રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મો ઇનામ વિતરણ સ્નેહમિલન સમારોહ યોજાયો। નવાબી નગરી રાધનપુર ખાતે બાબર હાઈવે પર આવેલ શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના પટાંગણમાં શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મો સરસ્વતી સન્માન સમારંભ, તેજસ્વી તાલાવનો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહમિલન સમારંભ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટક અશોકભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિ, MN કોલેજ વિસનગરના રિટાયર્ડ પ્રોફેસર ઈશ્વરભાઈ ઓઝા, અતિથિ વિશેષ શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના મંત્રી નથુભાઈ પ્રજાપતિ સહિત શ્રી 8 પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ તારીખ 16/3/2025 રવિવારના રોજ યોજાયો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। નરેશભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા પ્રમુખ વેલજીભાઈ પ્રજાપતિ, ત્રિભુવનભાઈ પ્રજાપતિ, સરકારપુરા સહિત ટ્રસ્ટીએ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી સન્માન કર્યું હતું। ધોરણ 5 થી 12 સુધી 1 થી 3 નંબર મેળવનાર 20 વિદ્યાર્થીઓ, BSM 6 થી MBA સુધી અભ્યાસ કરી ઉચ્ચ ટકા મેળવનાર 23 વિદ્યાર્થીઓ સહિત 59 વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા શિલ્ડ આપી સન્માન કરેલ। શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરના પ્રમુખ પિનાકીનભાઈ પ્રજાપતિના અથાગ પ્રયત્નથી મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 51 રક્તદાતાઓએ રક્ત ડોનેટ કર્યું, ત્યારે દરેક ડોનરોને આકર્ષક ગિફ્ટ અને 125 ડઝન ચોપડા રાહત દરે આપવામાં આવેલ। વિદ્યાર્થીઓને ચાંદીના સિક્કા નરેશભાઈ પ્રજાપતિ પાટણ, માધુભાઈ પ્રજાપતિ ચલવાડા, ધીરજભાઈ પ્રજાપતિ વીરનગર સહિત અનેક દાતાઓ તરફથી ઇનામ આપવામાં આવ્યા। જીયા સુરેશભાઈ માહી કનુભાઈએ પ્રતિભાવો રજૂ કર્યા। પ્રાસંગિક પ્રવચન કરતા અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે આઝાદીના 75 વર્ષ થયા છતાં ગુજરાતમાં પ્રજાપતિ સમાજનો એક પણ દીકરો કે દીકરી ડાયરેક્ટ IAS કે IPS નથી થયા, પણ પ્રમોશનથી થયા છે। આપણા સમાજની 3જા નંબરની વસ્તી હોવા છતાં પણ ફક્ત આપણા 3 ધારાસભ્યો દલસુખભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ પ્રજાપતિ, ભાઈલાલભાઈ પ્રજાપતિ વરિયાને અડધી ટર્મ માટે સંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા બન્યા। આપણો સમાજ IASમાં 0, સંસદમાં 0, વિધાનસભામાં 0, આપણી જોડે બધું જ છે, પણ આપણે કંઈ કર્યું નથી એનું દુઃખ છે। કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ પ્રજાપતિ, શિલ્પી બુરેઠાએ, જ્યારે આભાર વિધિ કારોબારી સભ્ય ડૉક્ટર સુરેશભાઈ પ્રજાપતિએ કરેલ। ભોજન પ્રસાદ સ્વર્ગીય કાંતાબેન ડી પ્રજાપતિ વારાહિત પરિવારના અશોકભાઈ અને નરેન્દ્રકુમાર પ્રજાપતિ તરફથી આપવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી વાવથરા 4 પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સેંધાભાઈ પ્રજાપતિ, શ્રી 8 પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના ખજાનચી રમેશભાઈ H પ્રજાપતિ, રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજના નવીન પ્રમુખ પાંચાભાઈ પ્રજાપતિ ધરવડી, મંત્રી દેવરામભાઈ વાવડિયા, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, મણીલાલ પ્રજાપતિ બંદવડ, કનુભાઈ પ્રજાપતિ જાવંત્રી, નાનજીભાઈ પ્રજાપતિ શિક્ષક, પ્રહલાદભાઈ પ્રજાપતિ અરજણસર, દશરથભાઈ પ્રજાપતિ, વિમલભાઈ પ્રજાપતિ થરા સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ હાજર રહી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। એવા અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા।